અમદાવાદના કણભા વિસ્તારમાં રિક્ષા ચાલકની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. અમદાવાદ મહાનગરના કણભા વિસ્તારમાં થોડા સમય પૂર્વે થયેલી એક રિક્ષા ચાલકની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં સ્થાનિક ગુના શોધક શાખાને મોટી સફળતા સાંપડી છે. આ સનસનીખેજ હત્યા પ્રકરણમાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ચંદુલાલ પટેલ અને વિપુલ નામના બે મુખ્ય આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરી છે. આ સફળતાને પગલે સમગ્ર પંથકમાં વ્યાપેલી અરેરાટી ને ભયના માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બની છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામેલી વિગતો અનુસાર આ સમગ્ર ઘટના એક જન્મદિવસની ઉજવણી બાદ સર્જાઈ હતી. આરોપીઓ અને મૃતક અરવિંદ વચ્ચે રાત્રિના સમયે પરત ફરતી વેળાએ કોઈ સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ શાબ્દિક ટપાટપીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ અરવિંદ પર ઈંટ વડે ગંભીર હુમલો કરી દીધો હતો. ઈંટના જીવલેણ ઘા વાગવાને કારણે અરવિંદનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ પુરાવાઓનો નાશ કરવાના બદ ઇરાદે હત્યારાઓએ મૃતદેહને નજીકના એક તળાવ પાસે ફેંકી દીધો હતો ને ત્યાંથી રાતોરાત પલાયન થઈ ગયા હતા. અજાણ્યા મૃતદેહની ઓળખ અને ત્યારબાદ હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસ તંત્રએ ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારના ગુપ્ત નિરીક્ષણ કેમેરાના દ્રશ્યો તેમજ ટેકનિકલ માર્ગદર્શનનો બહોળો ઉપયોગ કર્યો હતો. સઘન તપાસના અંતે આ હત્યાકાંડમાં એક સગીર વયના કિશોરની પણ સંડોવણી હોવાનું સપાટી પર આવતા કાયદાકીય જોગવાઈઓ ને માર્ગદર્શિકા અનુસાર તેને કિશોર ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ અને નક્કર પુરાવાઓ એકત્ર કરવાની દિશામાં તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવવામાં આવ્યો છે. 17 ફરવરી ના એક બિલાસિયા ગામમાં કણબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ડેડ બોડી મળી હતી. આ ડેડ બોડી શરૂઆતમાં અનઆઇડેન્ટિફાઈડ હતી અને ડેડ બોડી જે હતી એને મોઢા ઉપર અને માથા ઉપર ઈજાઓ હતી, એને પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ઈજાઓ હતી. ને આ ડેડ બોડીને પછી ફર્ધર તપાસ કરતા એને પાસે નજીકમાંથી એક આધાર કાર્ડ મળ્યો હતો. એ આધાર કાર્ડના આધારે અમે એમની ફેમિલીને સંપર્ક કર્યો હતો. પછી આ બોડી આઈડેન્ટિફાઈ થઈ. એના આધારે અમે ખબર પડી કે આ જે માણસ છે એનું નામ અરવિંદ છે, જે કઠવાડાનો રહેવાસી છે અને ત્યાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. એને આ જે બનાવ જે બન્યો હતો, બનાવ બન્યા પછી અમારી જે જુદી જુદી ટીમો એમાં આસ્થા રાણાની લીડરશીપમાં પાડવામાં આવી હતી. એ જુદી એમાં એક એલસીબીની ટીમ હતી, એક એસઓજીની ટીમ હતી અને એક લોકલ પોલીસની ટીમ હતી. એ ત્રણેય ટીમો સીસીટીવીની તપાસ કરી, ટેકનિકલ એનાલિસિસ કર્યો અને પછી એની જે ફેમિલી છે એમને પૂછપરછ કરી હતી. એની ફેમિલીને પૂછપરછ કરતા ખબર પડી કે જે છે એ આ વિસ્તારમાં રિક્ષા ચલાવે છે. એને છેલ્લા 2 દિવસથી જો ઘરે આવ્યો નથી જોયા. અને પછી સીસીટીવીની તપાસ કરતા એના જે રિક્ષા હતા એ રિક્ષા નેત્રમના કેમેરાના માધ્યમથી મહીસાગરથી ડિટેક્ટ થયો હતો. પણ ત્યાં એક માણસ, ત્યાં 2 રિક્ષા, એક રિક્ષા બીજા રિક્ષાને ટો કરીને લઈ જતા હતા और એને અંદર 5 લોકો બેસેલા હતા. પછી એની ફર્ધર તપાસ કરતા 5 લોકોનો ફેસ આઈડેન્ટિફાઈ થયો. પછી ટેકનિકલ એનાલિસિસની માધ્યમથી એ લોકોની આઈડેન્ટિટી પણ રિવીલ થઈ. પછી એમાંથી એક માણસ ચંદુને ઉપાડવામાં આવ્યો હતો. પછી ચંદુની પૂછપરછ કરતા ખબર પડ્યું કે એના સાથે એક વિપુલ નામનો એક ઓર આરોપી હતો और એક ત્રીજો જે આરોપી હતો આ જુવેનાઇલ હતો. એ ત્રણો લોકો એક જગ્યાએ બેસીને એને બર્થડે સેલિબ્રેટ કરતા હતા. પણ પછી બર્થડે સેલિબ્રેટ કર્યા પછી એને કોઈ જગ્યાએ જવાનો હતો તો એને એક રિક્ષા જોઈએ હતી. પણ આ રિક્ષા જે એને ત્યાંથી મળી હતી, એ જે અરવિંદ જો હતો એને પહેલાથી ઓળખતા હતા, બીકોઝ રેગ્યુલરલી ત્યાં જ રિક્ષા અપ્લાય કરતો હતો. તો એના રિક્ષામાં બેસીને ગયા હતા અને થોડી વખત પછી એમને આપસમાં બોલાચાલી થઈ. આ બોલાચાલીને આધારે એનો ઝઘડો થયો ઓર ઝઘડા પછી જે ઈંટ ને માધ્યમથી એને જે મારામારી કરી હતી ઓર તે વખતે એમની ત્યાં ડેથ થઈ ગઈ હતી. ઓર ડેથ થયા પછી એની બોડી જે છે આ તળાવમાં મૂકી દીધી. અને એના જે રિક્ષા હતા, આ રિક્ષા ત્યાંથી લઈને એ લોકો એનો જે મૂળ વતન છે બાંસવાડા જવાના હતા. ઓર પછી રિક્ષા આ જે છે વચ્ચે રિક્ષા બગડી ગયો હતો ઓર એક ગેરાજમાં આ રિક્ષા મૂકીને ગયા હતા. અમે ગેરાજવાળાને પૂછપરછ કરી. એને એક મોબાઈલ નંબર આપ્યો હતો. એ મોબાઈલ નંબર પણ ખોટો હતો. પણ આ જે આખી જે ડિટેક્શન હતો, આ ડિટેક્શનમાં એલસીબી અને આસ્થા રાણા અને એને લોકલ પોલીસની જે ટીમો હતી એમાં ટેકનિકલ એનાલિસિસને માધ્યમથી અને આ જે નેત્રમના જે સીસીટીવીના જે કેમેરા હતા એની જે અત્યારે જે કવરેજ છે એને આધારે ગુનો ડિટેક્ટ થયો છે. અને અત્યારે ત્રણો જે છે અમારી કસ્ટડીમાં છે. જો જુવેનાઇલ છે અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને ત્યાં રજૂ કરવામાં આવેલ છે. સર, જે બર્થડે સેલિબ્રેશનની વાત હતી, કોનો બર્થડે હતો? આ બધા જે આરોપીને મૃતક છે તે એકલા કેવી રીતે થયા હતા, કઈ જગ્યાએ?
એ ત્રણો ત્યાં એક આનંદ સ્કાય કરીને એક કન્સ્ટ્રક્શનની સ્કીમ છે, ત્યાં ત્રણો એક જ જગ્યા કામ કરતા હતા. એને ચંદુનો બર્થડે હતો અને બધા ત્યાં બેસીને બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને તે વખતે રિક્ષાનો યુઝ કરીને જો એને કઈ જગ્યાએ જવાનું હતું.